અમદાવાદમાં વાડજ સ્મશાન ગૃહના આધુનિકીકરણમાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે। વર્ષ 2021માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હજુ સુધી પૂર્ણ થયો નથી। 17 કરોડના ખર્ચે બનનાર આ સ્મશાન ગૃહમાં 4 સીએનજી ભઠ્ઠી અને 6 લાકડાની પેનલ વધારવાની સ્થાપિત કરવાની યોજના હતી। મૂળ સમયમર્યાદા મુજબ વર્ષ 2023 સુધીમાં કામ પૂર્ણ થવાનું હતું, પણ સમય પસાર થતા છતાં કામગીરી અધૂરી છે। આ પ્રોજેક્ટ હવે લગભગ 3 વર્ષ જેટલો મોડો ચાલી રહ્યો છે। એએમસી દ્વારા સ્મશાનની પાછળનો ખુલ્લો પ્લોટ પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ કામકાજ હજુ ગતિમાં નથી આવી રહ્યું। હાલના અંદાજ મુજબ સ્મશાનનું કામ પૂર્ણ થવાનું હજુ 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે। 7 મહિના પહેલા એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં વિલંબને લઈ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવા સૂચના આપવામાં આવી હતી, છતાં પ્રોજેક્ટમાં સુધારો જોવા મળ્યો નથી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ પ્રોજેક્ટમાં વિલંબ થયા હોય તેના અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ શહેરમાં હજી પણ અનેક એવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે તેના સમય મર્યાદા કરતાં ભારે વિલંબમાં ચાલી રહ્યા છે। દાણાપીઠ ફાયર સ્ટેશન હોય કે પછી વાડજનું સ્મશાન ગૃહ, વર્ષ 2021માં આ સ્મશાન ગૃહના નવીનીકરણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને 17 કરોડના ખર્ચે આ સ્મશાન છે તે બનનાર હતું। પરિસ્થિતિ અત્યારે જુઓ કયા પ્રકારની છે। જે પણ લોકો પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે આવતા હોય તેમને આ પ્રકારનું સ્મશાનમાંથી આ પ્રકારના માર્ગ ઉપરથી સ્મશાનમાં જવા માટેની પરિસ્થિતિ અહીંયા આગળ ઊભી થઈ છે અને સ્મશાનને વિસ્તરણ કરવામાં આવવા માટેનું આયોજન હતું, એટલે કે સીએનજી ભઠ્ઠીઓ અને લાકડાની ભઠ્ઠીઓ છે તે વધારી અને આખું જે સ્મશાન છે તેને બ્રિક્સના બનાવટથી ઊભું કરવા માટેનું આયોજન હતું અને જેની પાછળ 17 કરોડનો જે ખર્ચો હતો તે હવે વધીને લગભગ 20 કરોડ સુધી પહોંચી ગયો છે। વર્ષ 2021માં શરૂ થનાર આ પ્રોજેક્ટ વર્ષ 2023-24માં પૂર્ણ થનાર હતો, પરંતુ 2026નો સમય આવ્યા બાદ પણ હજી સુધી આ સ્મશાન છે તે બનીને તૈયાર નથી થયું અને એક તરફ કોર્પોરેશનમાં હવે વહીવટદારનું શાસન આવ્યું છે, બીજી તરફ આ સ્મશાન છે તેને બનતા હજી પણ 1 વર્ષનો સમય લાગે તે પ્રકારનું નિવેદન કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ છે તેમના તરફથી આપવામાં આવી રહ્યું છે। જોકે સત્તાવાર કેમેરા સમક્ષ તેઓ બોલવા માટે તૈયાર નથી, પરંતુ હાલના તબક્કે આ સ્મશાન છે તે સૌથી ખર્ચાળ, સૌથી મોંઘું અને તેની સાથે સૌથી વધુ સમય લેનારું બની રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે વાડજ સ્મશાન ગૃહ છે ત્યાં આગળ જોવા મળી છે। કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।